જુગાર રમતા 6 ઈસમોને પકડી પાડી જુગારનો કરણાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર નાઓએ સુરત શહેરમાં આગામી તહેવારો અનુસંધાને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના કરી હોય. જે સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયાની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન. ચૌહાણ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ રમેશભાઈ હરિભાઈ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રેમજીભાઈને મળે સંયુક્ત બાતમી હકીકતને આધારે ફ્લેટ નંબર 1201, 12મો માળ, બિલ્ડિંગ નંબર A2, ઓમ રેજન્સી, સણિયા હિમાત ગામ, સુરત શહેર બંધ મકાન ફ્લેટમાંથી 6 ઈસમોને પકડી પાડી તેઓ પાસેથી અંગ ઝડતીમાંથી રોકડા 32,850, નાળના રોકડા 7,800, દાવના રોકડા 30,000 મળી કુલ રોકડા 70,650, મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹77,000, 4 વ્હીલર કાર, 2 વ્હીલર મોપેડ નંગ 4 કિંમત ₹5,45,000, ગંજીપાના નંગ 52, ગંજીપાનાની કેટ મળી કુલ મુદ્દામાલ 6,92,650ની મત્તાનો મુદ્દામાલ ગણી કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.